અંકલેશ્વર તાલુકાના સેનપુર ગામની સીમમાંથી એક દીપડો પાંજરે પુરાયો છે. આ ઘટનાથી ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. વન વિભાગે દીપડાને સુરક્ષિત સ્થળે છોડી મૂકવાની કાર્યવાહી હાથ ધરી છે. સેનપુર ગામની સીમમાં કેશુભાઈની વાડી નજીક દીપડો જોવા મળતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. દીપડાની હાજરી અંગે અંકલેશ્વર વન વિભાગને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ વન વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. તેમણે વાડી પાસે મારણ સાથે એક પાંજરું ગોઠવ્યું હતું. આજે સવારે દીપડો પાંજરામાં ફસાયેલો જોવા મળતા ગ્રામજનોના ટોળા ઉમટી પડ્યા હતા. વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી દીપડાને વન વિભાગની શાલીમાર નર્સરી ખાતે ખસેડ્યો હતો. ત્યાંથી તેને સલામત સ્થળે છોડી મૂકવાની તજવીજ ચાલી રહી છે. હું વીએ ચૌધરી, રાઉન્ડ ફોરેસ્ટર, અંકલેશ્વર સામાજિક વનીકરણ. આજરોજ સામાજિક વનીકરણ રેન્જ અંકલેશ્વરના કાર્ય વિસ્તારમાં કેશુકાકાની વાડી સેનપુર ગામમાં દીપડો ફરતાની માહિતી મળતા જેથી સામાજિક વનીકરણ રેન્જ ફોરેસ્ટ ઓફિસર જયન રાણા સરના માર્ગદર્શન હેઠળ પિંજરું મૂકવામાં આવેલું હતું, જે આજરોજ વહેલી સવારે દીપડો પાંજરે પુરાયો છે, જેની પૂરતા કાગળિયા કરી એને રાતના સમયે એને છોડવાની કાર્યવાહી કરવામાં આવશે.